હાય હાય, આ માસીને તમારું નામ કેવી રીતે ખબર છે? હા, આનું નામ ખબર છે, તારું નામ ખબર છે, ભૂરી અને ભૂરો ભૂરા જેવા તો લાગો છો. અમને મારું નામ ખબર છે. ના ના એવું નહીં, આ તો તું હારી લાગુ છું ને એટલે તને ભૂરી કહેશે. પૈસા લે રહે મારી જોડે નહીં, બધા મેં તમે ખાવા રાખી જા. લાગ જલ્દી જાય. જલ્દી કર, માતાજી બધું તારું હારું કરશે. પછી અમે જો બરોબર અરે જે ભાઈ આ તેમ માસી તમારા જો દસ્તા છૂટા છે. એટલે તું ઇજ્જત કાઢું છું માસી લો લીક લઈ જાવ તો નહીં. હવે જમીન જશો ચાલ હાડો ઉપડો. તું હેડ તારી માની સોગન. હા, કોણ કહેતું નહીં. દેવા જેવું કેમ બોલે છે? તારી માની સોગંદ. ના ના એ તો બધા માસી એવું બોલે, આશીર્વાદ આલે ને એટલે બોલે. એક વાત ખબર ના પડી. આ માસી આવું આ પેન્ટ ટી-શર્ટ શું પહેરીને આવ્યા હતા? એ તો મુંબઈનો માસી છે ને એટલે રેડી ફીલ કરે. મુંબઈના હજુ તો મુંબઈ આવ્યું નહીં. હજુ આપણે બેને થોડી વાર થઈ છે. હા પણ ટ્રેન તો મુંબઈ જાય છે ને એટલે મુંબઈ જતા પેલો માસી આવી જાય. મુંબઈનો માસી છે ને એડવાન્સ હોય એ બધું શું મગજ ના પકડે. હું અત્યારે મને મારી આવું થોડું કોમ પતાવી આવું એટલે હું બાથરૂમ માં જાઉં. ઘરે ઘરે બાથરૂમ લાગે. તારા બધા જેવા સમજણ નહીં પડતી. તું જે નાટક કરતો હતો, આ માસી બનીને આવ્યો તો એવું બોલવાની શી જરૂર હતી તારે? તારી માની સોગન હમણાં ભૂરીને ખબર પડી તો અજ્યા પણ હારા ભૂરીએ મને બેહાડી રાખ્યો તો હું આવત બોલું કાઢીને. પેલું ચતુંદ્રું તો તું માસીબા બનીને આવ્યો તો, પેલું ફૈબા બનીને ફરતું છે. મને છે ને બાબા મળ્યા હતા. પાછો બાબા આવ્યો અને બાબામાં તો પથારી ફીમ નોખી અમારી. મારે છે ચમ ખવડાવસ ગધેડા તું બાબા જાત મળું છું તાર કેક નો કેક દબુરા કરું છું. હવે પેલી વખત બાબા મળ્યો તો કેક ફોકો મારવાનો પાવડર લાવ્યો તો બાબા અમારી બતોની પથારી ફરી ગઈ. હવે તું મને એ કે હવે બોલી જાય બાબા મને શું કઈ ધતિંગ લાવ્યો છું તું હવે નવું આ શું છે? અચ્છા એટલે આ સ્પ્રે મારો ડાયરેક્ટ દારૂ કરી દયો. દારૂડી બીજું કઈ દેખાતું જ નહીં. તું કોણ ના લાયક? હા એટલે કહું છું આ દારૂનો નહીં સ્પ્રે. હા કઈ ફેર પેલો પાવડર યાદ છે? પેલું દેખાતું બંધ થઈ જતું. ઓ ભાઈ એને લીધે ભરી જતા હતા. હવે કોઈ તો આગળ ચોટીએ એટલે આમ પેલું સિક્કો આવવાનું ચાલુ થઈ જાય. હવે આ છેકો કાઢતો નહીં હોતી જો કાઢ્યો ને તો તને છેકો નહીં આવે ને મને નાકમાં ગુંગો મારી છે. હવે તો ભરોસો ના હોય તો બતાવું. ભરોસો તો સર કઈ વખતે મૂકી દે વાત કરે છે. શું થયું તને? શું થયું? શું થયું? આ એકદમ શું થઈ ગુલાબ એવા પેલો ગોવામાં ટીસી આવ્યો પાછો પકડવા. કેની સીધી અલ્યા સીધી નહીં ટીસી પેલો ટિકિટ ચેક કરવા માટે મને છોડતો જ નહીં. પાછળ પાછળ આવે જો જો ભેડો નહીં આ તને તીખી દેખાય છે. આ ટી-શર્ટ જો આ ચડ્ડો જો આ માણસ છે કોઈ મને અલ્યા હું હાચું કહું છું ભાઈ મારી છોકર મેં એની પર 2 વાર પાવડર છોટ્યો તો મને યાદ ના હોય. પાવડર ની વાત આ તે હેડ જોઈએ ભાઈ તમને જોયું લાગે છે. સ્પ્રે વાળો છે સ્પ્રે વાળો બહુ મસ્ત મસ્ત સ્પ્રે સમાજ શું કહો શું કહો શું કહો શું કહો
નવું ઊંધી ચોથી લાવો છો આ બાબા જોડથી તું લઈ આવ્યો આ જોરદાર બાબા છે બહુ ચમત્કારી બાબા છે અને બાબો એવો છે ને કે આ ચાલતા લોકોને પોપટ પણ એને ઉડાઈ દે શું વાત કરો છો પછી તો ઠીક આ તો સ્પ્રે કોઈ નહીં એ બાબા જોડતો એવો સ્પ્રે છે કે આખો આખો માણસ ઉડી જાય શું વાત કરો છો શું કહું છું બાબાએ તને સ્પ્રે આલ્યો જોઈએ તો ખરા જરા ટેસ્ટ તો કરીએ કેવું ગંધ મરવું છે પકડવું છે આપણે દૂરથી જોઈએ ને ખાલી આમ આમ ખબર પડે થોડી એમ તો ખરો એવા હરખું નહોતે હું બાથરૂમ જઈને આવું ये बुरी बात કેટલું ઊંઘો ખસો મને હવે ઊંઘ નથી આવતી સમજ નહીં વાત કરવા દેતી નહીં ઊંઘવા દેતી ભગવાન જોડે જવું કોઈ ઊંઘવા જવું હમણાં જઈને આરામ કરવા દે ઉઠો ઉઠો હવે શું છે મુંબઈ આવી ગયું હેરો સામાન મામા તારો બધો ગણીને કાઢજો આપણું સામાન હા ભૈયા આ તો બોમ્બે से ખોવાઈ જવાય તો શું કહેવાની જરૂર તો શકે નહીં મુંબઈ લાયક છે તને ધારાવીની પરપટ્ટી ઓછું ઊંઘાડવાનો છું મને તો બધું સજ હતા આ હોટલમાં આપણે રોકાવાનું છે પૂરા મગજમાં પૂછવું કરી શકું વાટીઓ ફોન બંધ પડે છે આ મોટા ઉપાડે ત્યાંથી લઈને હું મુંબઈ ગયો અમને કાલિકા કરવા તો કાચ બુક કરાવું એક ધોળ મારી એમના ફોન મારી વડાપાવ ખાઈ ફોટો વાળી લઈને આગળ કોકડું વાળી પડીને ઉઠું કાચવા દાખલ પાછી વાત કરો સર આટલું બજેટ ના માજો પછી બજેટમાં રહેવાનું છે તારા પૂરા ચિંતા મારો પૈસા તો તારે ખાતર તારી ખાતર હું આ રહી લે આ કોણ પીકું હા એનું કામ બોલે તો બ્રો આ હોટલ છે ને એ બહુ સ્ટ્રીક છે મલાઈ નહીં બીજી વસ્તુ છે ને તો કેવું ખપાટી નાખી બીજી હેડો મારતા હતા બધી વ્યવસ્થા કરું છું રતલા હા આ ગુરુ ભૂલી ગયો લાગે હું સમજાય પુરાણ મારી ગયો પહેરાઈ જવું પડશે મારે નો પહેરાવાય દৌડાવ ગળી જાય મારી ખર્ચો કોણ કરશે મુંબઈમાં આવીને બધો કઈ વાંધો નહીં ભાઈ યાર સારું થયું કે આ રૂમની વ્યવસ્થા થઈને ચલો હું વાપરી શકે અહીંયા આગળ એ લાગતો છું છું કે મુંબઈ નોકરી ઘેરવા દે કે ઓછું બીજું ભાઈ ખબર ત્યાં જેવો આ છે ને આખા મુંબઈમાં આપણે મુંબઈમાં છે એવું જ લાગે છે સીધો રહેજો ને કે ભાઈ તને ખબર છે ને કાઢું હા ચીજ જ છે બીજી વસ્તુ આખા મુંબઈમાં તો ઇજ્જત કાઢવું એનો વાંધો નહીં તો ભૂરીને ખબર પડી ને તો દિવસ તારી તેમ થઈ જાય ન પડે ન પડે હે ન પડે કોઈને પગે ન પડે હા હા તો હા લો હાથની જાય હા ખબર એટલા ખબર આ જે હોટલ છે એમાં ભૂરી છે ભૂરીની જોડે બીજી એવું લેડી જશે ભૂલે શું કે ભૂરીની નજરમાં બેમાંથી એકે આવવાનું નહીં એટલે સમજી જજે બરોબર હા ખબર લગા અલા શું સમાજ્યો બે જણા મંડા છો કે ના હોપડગલા જે હોય તે મને સંભળાય કરવાનું બધું દિયો તમે સંભળાઈએ ને હે બધા કરતા તું પહેલા પી ગયો છું હંગાથી વચ્ચે નથી પીવાતું એલા દેવા તને ખબર તો છે હું તો એકવાર જોઉં દારૂ એટલે આપણાથી રહેવાય જ નહીં મજે અને એવી મસ્ત સરસ મજાની આમ સરકારી દુકાન હતી તે હું તો હાથમાં પહેરી ગયો હા એટલે કાલ ઉઠીને તું ઝેરની દુકાન જયો તો એમાં પહેરી જાય તું એમ હા તો
માં ભાઈ તું તો મારી જાન છે યાર. અલે આ તારું એઠું ઝેરે પી જાઉં હું તો. હા એટલે તારા મને પેલા માર નાખો છે ને? હે ના. તું રગલા તને કહી દઉં હા. ગોવાની અંદર બી તે તારા ભમેડા ફેરવ્યા હતા ઓય તારા ભમેડા ફેરવતો નહીં શું નીકળ દોરી ખેંચી લે ના હવે ભમેડા નહીં ફેરવો ચકેડીઓ ફેરવે. તો ધોલ મારી દો તારી ચકડી બકડી બધી કોનમાં નીકળી જશે આવડે જો તું મને ધીમે બોલો ને તાર રૂમ પરવાન મળી છે આરે મંડ્યો છે ક્યારનો શું આયલો મંડ્યો છે ત્યાંનો બાજુ બે જણા મંડી પડે. ભાઈ કહું છું કે બોલશો નહીં હારા કાઢીને છે હારા મત નહીં આવો હેલો તમે તો પેલા સનીભાઈના વાઈફ છો ને? હા, પણ મેં એને છોડી દીધું. કેમ? અરે મારા લાયક જ નહોતો. સાચી વાત છે. જે આપણા લાયક ના હોય ને એને છોડી જ દેવાના. પણ હતો તો તમારા હસબન્ડનો ભાઈબંધ ને? ના, તમારા હસબન્ડ મારા હસબન્ડના ભાઈબંધ હતા. મારા હસબન્ડ તમારા હસબન્ડના ભાઈબંધ હતા. હા, પેલું મહિલા મંડળ તમે પેલા મહિલા મંડળ તરફથી આવ્યા છો? હા. એ હું ઓર્ગેનાઇઝ કરું છું. અરે વાહ, તમારો ઉપર 403. હા, ખુલ્લો છે. સારું. અને હા, આ બેને તમારી સાથે લઈ જવાના છે. ક્યાં? એ બેને તમારી સાથે રાખવાના છે. એ પણ એક મહિલા મંડળના સભ્ય. ઓકે, સારું. થેન્ક યુ. ચલો. ના, આગળ નથી. 403 છે ને? હા, 404. આગળ નથી. હા, મળી. ચાવી ખુલ્લો જ હતો. ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે ફરવા જવાનું છે. અચ્છા વાંધો અવાજ તો આવે છે પણ હવે હું જોઉં છું પણ અમારું કોઈનું રોકું ત્યાં કરવું ના જોઈએ હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગુરુ પટેલ, એટલે કે તમારો ભૂરો. જોયું મિત્રો, ના પાડી એ બંનેને, રગલાને અને દેવાને, કે ડોકું બહાર ના કાઢજો, પણ ના મોને ડોકું બહાર કાઢ્યું છે. હવે જોઈએ શું થાય છે. જો ભૂરીને ખબર પડી ગઈ તો ભૂરાની શું દશા થશે એ જોવા માટે જુઓ અમારો આગળનો એપિસોડ ભૂરો ભૂરી બોમ્બેમાં ભાગ 3 મનોરંજનથી ભરપૂર પ્રિન્સ પાર્થ યુટ્યુબ ચેનલ ઉપર.